સ્વામિનારાયણ હરે. ગોપી ભટ્ટ કહે છે, મહારાજ આત્માનંદ સ્વામીએ મને જે કહ્યું હતું ને એ પ્રમાણે હું તમને કહું છું આ બધો ઇતિહાસ. જોકે આ વાત કોઈ જાણતું નથી હો, મેં કોઈને કીધી પણ નથી. તમે ભગવાન છો એટલે બધું જાણો, પણ બીજા કોઈને આ વાતની ખબર નથી કે તમે તો ભગવાન છો, તમારા મહિમાને તો કોઈ જાણી શકે તેમ નથી. સંકલ્પે કરીને તમે જીવના હિતને માટે પ્રગટ થયા છો. તમે જ શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરેલો, અનંત જનોનો તમે ઉદ્ધાર કરેલો. ગોપી ભટ્ટ મહારાજને કે કૃષ્ણ અવતારમાં પ્રભુ તમે ગિરનારમાં આવી અને મુચુકુંદનો ઉદ્ધાર કર્યો હતો. ત્યાંથી દ્વારિકા આવી 20,000 રાજાઓને કેદમાંથી છોડાવ્યા હતા, જરાસંધે પૂર્યા હતા. અને 16,000 સ્ત્રીઓનો પણ પ્રભુ તમે ઉદ્ધાર કર્યો હતો. દ્વારિકામાં આવ્યા પછી પણ ઘણા બધા અસુરોનો તમે નાશ કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. પાંડવ, દ્રૌપદી, સુદામા વગેરે ભક્તોની રક્ષા પણ ઠેક ઠેકાણે એના વન દરમિયાન ખૂબ કરેલી પ્રભુ તમે. એમ બીજા અવતારો કરીને પણ તમે પૃથ્વીનો ભાર ઉતાર્યો. કળિયુગનો પ્રવેશ થતાં અધર્મી રાજાઓ થવા લાગ્યા અને ધર્મનો ઉચ્છેદ કર્યો. ત્યારે શ્રી કૃષ્ણ રૂપ આપની આજ્ઞાથી ઉદ્ધવજી બદ્રીવનમાં જઈને વસ્યા. શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં કળિયુગ આવી ગયો હતો. કળિયુગની ઉંમર છે 100 વર્ષની, પછી બહુ લાંબુ ન રહેવાય કળિયુગમાં. ભગવાન કે આપને 100 વર્ષ થઈ ગયા, હવે જાવું હે કે શ્રી કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવજીને કે તમને મારું જ્ઞાન આપું છું, તમને જ્ઞાનના આચાર્ય બનાવું છું, આ જ્ઞાન હાંચવી રાખજો. ફરીવાર આપણે પૃથ્વી ઉપર આવવાનું થશે ને ત્યારે આ જ્ઞાન કામ આવશે. ગોપી ભટ્ટ કે પ્રભુ આપણી આજ્ઞાથી ઉદ્ધવજી બદ્રીવનમાં ગયા, ત્યાં રહ્યા. સમય જતા આપણી ઈચ્છાથી દુર્વાસાનો શાપ થયો. એ પાછા ઉદ્ધવજી આવ્યા પૃથ્વી ઉપર અને ભગવાનના જ્ઞાનનો પ્રચાર પ્રસંગે પ્રસંગે કરતા રહ્યા. કેટલાક રાજાઓ પણ હરિભગત થયા, રામાનંદ સ્વામીના શિષ્યો. હવે આ ઉદ્ધવજી છે એ શાંત અને દાંત નિત્ય ભગવાનના સદગુણોનું ગાન કરે છે. અનંત જીવોને તારતા હતા. જીવના ભયને હરતા હરતા વિચરતા રામાનંદ સ્વામીના જીવનમાં એક પવિત્ર બ્રાહ્મણ એને મળ્યો અને મોક્ષ જ્ઞાનનો અધિકારી હતો. એ જે ગામનો હતો અને જે કારણે જગ સુખ તજી દીધું હતું, એ આત્માનંદ સ્વામીને કેવા પ્રમાણે હું તમને કહું છું. ગોપી ભટ્ટ મહારાજને કે એ બ્રાહ્મણ કોણ હતો? દક્ષિણ દેશ વિષ્ણુપુરી ધામા, ત્યાં એક કૃષ્ણ શર્મા નામા, પરમ પુનીત પુત્ર ભય જાકે, સોમ શર્મા શુભ નામ હિતા કે, બ્રહ્મ વિદ્યા પઠન રહેયુર में, आयऊ चलियह नासिकपुर में, नीलकंठ संगनिक द्विजराया, निगमागम पढ़े यह रहाया. એ બ્રાહ્મણ હવે કોણ છે એની આખી વાત કહે છે ગોપી ભટ્ટ. ગોપી ભટ્ટ કહે છે, મહારાજ દક્ષિણ દેશમાં વિષ્ણુપુરી ગામમાં કૃષ્ણ શર્મા નામે એક પવિત્ર બ્રાહ્મણ, એને ત્યાં સોમ શર્માનો જન્મ થયો. બ્રહ્મ વિદ્યા ભણવા માટે નીલકંઠ નામના વેદશાસ્ત્રના પારંગત સુશીલ બ્રાહ્મણ પાસે નાસિકમાં આવ્યો. એ સોમ શર્મા નાસિકમાં જે બ્રાહ્મણ હતો ને એ પણ મહાવિદ્વાન અને વિવેકી, દ્રવ્યને કારણે ક્યાંય પણ જાય નહીં એવો સંતોષી બ્રાહ્મણ અને વિદ્યાનો મહાસાગર સોમ શર્મા એને ગુરુ બનાવ્યા. એ બ્રાહ્મણને અર્થો સહિત વેદનો અભ્યાસ કર્યો અને ભણવામાં એવું આવ્યું કે કર્મે કરીને જીવનો મોક્ષ થતો નથી. આ વાક્યનો એણે વારંવાર વિચાર કર્યો
કર્મે કરીને જીવનો મોક્ષ નથી થતો, અને ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ થતી નથી, અને કર્મે કરીને જીવનો મોક્ષ થતો નથી. વેદનું વચન બહુ વિચાર્યું એને સોમ શર્માએ, પણ મેળ ન પડ્યો. પછી ગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછ્યું, જ્ઞાન વિના મુક્તિ ન થાય, એ જ્ઞાન કેવી રીતે મળે? ત્યારે એના ગુરુએ કીધું કે સદગુરુ વિના એ જ્ઞાન ન મળે, એવા શ્રેષ્ઠ સદગુરુ મળે તો જ એ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો કે ગુરુને કેમ ઓળખવા, ગુરુના લક્ષણ શું? સંક્ષિપ્તમાં કીધું. એટલે નાસિકનો બ્રાહ્મણ કે સદગુરુ હોય ને, બ્રહ્મનિષ્ઠ હોય, કામ ક્રોધ લોભ મત્સરથી રહિત હોય, એને આ બધું હોય નહીં. કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા દેહાભિમાન કાંઈ ન હોય ને. શુભ નીતિમાં પ્રવીણ હોય, નિસ્વાદી નિર્માની નિરહંકારી હોય, અને જ્ઞાનને માટે અથવા તો જ્ઞાનીને માટે જાતિનું કોઈ કામ નથી. ગમે તે વર્ણન હોય જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, ગમે તેવો માણસ. હવે ગુરુને શોધવા એટલે સોમ શર્મા એ બ્રાહ્મણને પગે લાગી અને ત્યાંથી રવાના થઈ ગયા. આવા સદગુરુ ગોતવા છે, જ્ઞાન મળી જાય એવા. જ્ઞાની ગુરુની પૂછપરછ કરતા ફરતા ક્યાંય એની મનોવૃત્તિ ઠરી નહીં. પછી તો ઘર બાર છોડ્યું, ભેખ લઈ ત્યાગી થઈ ફરતા છેટ બદ્રીવનમાં પહોંચી ગયો. બદ્રિકાશ્રમ એટલે બદ્રી નારાયણ, વિશાલાના દર્શન થયા ત્યાં, બદ્રી વિશાલાના. ત્યાંથી આગળ જતા મેરુ તીર્થમાં સાક્ષાત ઉદ્ધવજીનો ભેટો થયો એને. ઉદ્ધવજી અને સુખદેવજી આ બંને જણા શ્વેતદીપમાં કથા કરતા હતા. શ્વેતદીપની કથા કરતા હતા, અને બંને જણા શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા હતા. ભાગવત કથા ભગવાનની ઈચ્છાથી ઉદ્ધવજીને આ ઓળખી ગયા. સોમ શર્મા ગયા ઉદ્ધવજી છે એમ. ગોપી ભટ્ટ મહારાજને કે મહારાજ, જેને દિલથી મોક્ષની ઈચ્છા હોય ને, દિલથી પોતાના આત્માનું શ્રેય કરવું જ હોય ને, એને ભગવાન ક્યાંક મદદ કરે. મારો મોક્ષ કરવો જ છે આવું ધારી અને નીકળ્યો ગુરુની શોધને માટે, તો એને ભગવાનનો ભેટો થઈ જાય છે. ભગવાન એને મદદ કરે છે, કારણ કે માર્ગે હાલ્યો છે ને, ભગવાન મદદ કરે છે. દૈવ પણ એની સહાય કરે છે, ગમે ત્યાંથી એને મેળવી દે છે. પછી તો સોમ શર્માને એમ થયું કે આ સાક્ષાત ઉદ્ધવજી છે, ભગવાન એને જ્ઞાન આપ્યું છે, અને મારે જ્ઞાનની જરૂર છે, જ્ઞાન વિના મુક્તિ થતી નથી. પછી તો ઉદ્ધવજીને શરણે થઈ ચરણમાં પડી અને ત્રાહી કરીને પ્રાર્થના કરી કે કાળ કર્મ માયા અને યમદૂત થકી મને બચાવો, કે મારો જે અજ્ઞાન સિંધુ છે એને પ્રભુ તમે દૂર કરો. એટલે ઉદ્ધવજી પછી પૂછ્યું, કોણ છો, ક્યાંના છો, વગેરે વગેરે વૃત્તાંત પૂછી અને પછી જ્ઞાનનો બોધ આપેલો છે. જ્ઞાનમાં પણ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય મુખ્ય હોય ને, એવું જ્ઞાન ઉદ્ધવજીએ સોમ શર્માને આપેલું છે. પછી ઉદ્ધવજી કીધું કે જુઓ, કેવળ જ્ઞાન થઈ જશે ને તો એ મેળ પડશે નહીં, અને જ્ઞાન પણ નહીં થાય. જ્ઞાનની પ્રાપ્તિને માટે ભગવાનની પૂજા કરવી પડશે. એટલે પછી પૂજા વિધિ શીખવાડ્યો. ભગવાનની વ્યવસ્થિત પૂજા કરવાની સવારે ઉઠીને એ કરવું પડશે કે જ્ઞાનની પ્રાપ્તિને માટે. પૂજા વિધિ કહી અને પછી ભાગવત ધર્મના તત્વજ્ઞાનનો ઉપદેશ ઉદ્ધવજીએ સોમ શર્માને કર્યો. ભગવાનના ધામ અને મોક્ષની રીતિ બતાવી, સરસ મજાનો શાસ્ત્ર સંમત માર્ગ દેખાડી દીધો. આ રસ્તો છે, જાવું ન જાવું તમારા હાથની વાત છે. શાસ્ત્ર સંમત મોક્ષનો માર્ગ આયરો એ બધી સમજાયું. જ્યારે વિપ્રને જ્ઞાન થયું ને, ત્યારે એને ભગવાન ભજવામાં રુચિ થઈ.
અને માઇક સંબંધને દુઃખનું મૂળ જાણ્યું. જો ભગવાન ભજવાની રુચિ નથી થતી જીવને, હો એ તો આપણે સત્સંગી છીએ એટલે થોડું થોડું ભજન કરીએ. કોઈક 5 માળા કરે, 10 કરે, આખો દી નવરા હોય તો 50 માળા કરે નહીં. એમ રુચિ ન થાય હરિભજનની. અઘરું કામ, કઠિન. 2 કલાક અમથાને આપણે ટાઈમ બગાડી નાખીએ, પણ અડધી કલાક માળા લઈને ભજન કરવું, મૂર્તિનું સ્મરણ કરીને, એ નહીં થાય. તમે જોજો, એ કોને થાય? જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને હરિભજન કરવાની રુચિ જાગે. રુચિ પછી ગમે ત્યારે એ જ કરે. એક ઈચ્છા જાગે. જો ભૂખ લાગે ત્યારે ખાવાની હોશ થાય ને, પેટ ભર્યું હોય ત્યારે સંકલ્પ ન થાય ખાવાનું થાય, કાંઈ વિચારે ન હોય ખાવાનો કાંઈ, પણ ખાલી થાય ને, ભૂખ આવે બરાબર જ ઉઘડે તો અહીં ગમે ત્યાંથી ખાવાનું શોધાય. બીજો ધંધો મૂકી એક બાજુ, પણ ખાવા હાલો બીજી વાત. એમ જ્યારે જ્ઞાન પ્રગટ થાય એટલે હરિભજનની રુચિ થાય જીવને. પછી તો સોમ શર્માને આ જ્ઞાન થયું, હરિભજવામાં રુચિ થઈ. પછી તો મિથ્યા વિવાદ બધો એને તજી દીધો. એક ભગવાનની મૂર્તિને સૌ કરતા અધિક માની. એમાં ઉદ્ધવજી અષ્ટાક્ષર મંત્ર આપ્યો. પછી તો એને સતત જપ કરવાનું ચાલુ રાખ્યો. મંત્ર જપતા જપતા એને બધી ભ્રાંતિ મટી ગઈ અને દિલમાં શાંતિ થઈ ગઈ. જો હરિ નામ જપવામાં ફાયદો છે, શાંતિ થઈ ગયો. હાલતા ચાલતા ભગવાનનું નામ લીધા કરો. સ્વામિનારાયણ, 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 સતત. પછી તો મૂર્તિનું ચિંતન કરતા કરતા સોમ શર્માને કરોડો સૂર્ય જેટલો પ્રકાશ દેખાયો. પ્રકાશ, પ્રકાશ. એમાં એને ગોલોક, વૈકુંઠ, શેતદીપ, બ્રહ્મપુર ધામ વગેરે ધામના દર્શન થયા. એટલે આનંદ થઈ રહ્યો. હવે તો એને આટલું બધું દેખાણું. પરબ્રહ્મના દર્શન કરીને બહુ આનંદ થયો. એ મગ્ન રહેતો એમાં જ. જગત વિસારી મૂક્યું એને, અને એનું નામ હવે આત્માનંદ પાડવામાં આવ્યું. ઈ સોમ શર્માનો. ત્યારે એ દ્વિજ હાથ જોડીને બોલ્યા કે હવે મારી ઈચ્છા પૂરણ થઈ. ઉદ્ધવજીને કીધું કે તમે મને જ્ઞાન આપ્યું અને ભગવાનના દર્શન થયા પ્રકાશમાં, મારી ઈચ્છા પૂર્ણ થઈ. ઉદ્ધવજીને કહે તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. તમારી પ્રસન્નતાથી આજે મને માણસનો જન્મ મળ્યો ને એ સફળ થયો. સોમસરમાં આત્માનંદ નામ પાડ્યું. ઉદ્ધવજી એને દીક્ષા આપી. પછી આત્માનંદ કીધું સોમસરમાં ઉદ્ધવજીને કે હવે તમે મારા ગુરુ છો ને હવે મારે શું કરવું એ મને તમે કહો. હવે શું કરવું મારે? ત્યારે ઉદ્ધવજી હસીને અમૃત વચન બોલ્યા કે જો મેં તને ઉત્તમ ભાગવત ધર્મ કયો છે એ હૃદયમાં રાખવાનો છે. ભાગવત ધર્મથી જ ભગવાનની પ્રસન્નતા થશે. હૃદયમાં રાખી અને તમે તીર્થોમાં ફરો, ભજન કરો અને કરાવો. એમ પછી આ આત્માનંદ વૃંદાવન, દ્વારિકા, અયોધ્યા, જગન્નાથપુરી એ બધી જગ્યાએ ફરતા ફરતા ભાગવત ધર્મનો પ્રચાર કરતા હતા. ઉદ્ધવજીને એમ કહેલું કે મારે લીધે જેવી તમારા કામની સિદ્ધિ થઈ છે એવી તમારાથી તમારા શિષ્યને થશે. ઉદ્ધવજી કે મારા થકી તમને જેમ સિદ્ધિ થઈ એમ હું તમને વરદાન આપું છું કે તમારા જે શિષ્યો થશે ને એને તમે આ ઉપદેશ કરશો હરિભજન કરવાનો, એને પણ સિદ્ધિ થશે, કે પ્રકાશ દેખાશે, ભગવાનના દર્શન થશે. એમ તો શુભ પરંપરા ચાલશે શિષ્ય પરંપરામાં. જાઓ ઉદ્ધવજી કે મારી આશીષ છે, અને તમારી પરંપરાનો જે દ્વેષ કરશે એ રાજા કે પ્રજા જી હશે ને એ નિર્વંશ થઈ જશે, એવું ઉદ્ધવજી કહ્યું. અને તમારા દ્રોહી હશે એનો બધાનો નાશ થશે, અને એ બધા નાશ કરે એવો રાજા પણ પ્રગટ થશે. ઉદ્ધવજીની વાણી સાંભળી અને આત્માનંદજીને ખૂબ આનંદ થયો. પછી તો એને વંદન કરી ગુરુને. ફરતા ફરતા મથુરા વગેરે આવ્યા છે. જે જે શરણે આવે એને ભાગવત ધર્મનો ઉપદેશ કરતા અને બ્રહ્મરૂપ બનાવી દેતા.
ફરતા ફરતા દ્વારિકા આવ્યા છે. સિંધુ તીરે ગોપેશ્વરનું મંદિર છે, ત્યાં રહ્યા આત્માનંદ સ્વામી, ગોપનાથ મહાદેવ. તેમના શિષ્ય ગોવિંદ મુનિ થયા, એ પણ એના જેવા જ સમાધિ નિષ્ઠા, આત્માનંદ સ્વામી જેવા જ. અને ગોવિંદ મુનિના શિષ્ય આનંદ મુનિ થયા, એ પણ એવા જ પ્રતાપી. આનંદ મુનિના શિષ્ય ગોપાળ મુનિ થયા, એ પણ એવા જ આત્માનંદ મુનિ સમાધિ નિષ્ઠ થયા. હવે બીજા આત્માનંદ, આપણા જે રામાનંદ સ્વામીના ગુરુ હતા નિરાકારવાદી, એ તો પાછળ, આ તો છે આત્માનંદ, એના ગોપાળાનંદ, એના આનંદ મુનિ, એના ગોવિંદ મુનિ, એના ગુરુ આત્માનંદ સ્વામી, એની આપણે અત્યારે વાત કરી હો. એટલી ઊંડી પરંપરાથી પાછા આત્માનંદ સ્વામી બીજા થયા. અને ઉદ્ધવે કહ્યું હતું એ પ્રમાણે નિયત સમય બધા થયા અને એવા જ બધા સમર્થ થયા. એ આખી દુનિયામાં લોકો એને ભ્રમી બાવો કહેતા આત્માનંદ સ્વામીને. અને જો ઉદ્ધવજીએ આશીર્વાદ આપ્યા હતા, તમારી પરંપરાનો કોઈ દ્રોહ કરશે ને એનો સત્યાનાશ નીકળી જાય. એક મેળામાં ગયા હતા, ભરવાડો બધા માનતા આત્માનંદ સ્વામીને. એ આત્માનંદ સ્વામી આ છેલ્લા રામાનંદ સ્વામી ગુરુ. ઓલે આત્માનંદ તો ઘણા વહેલા થઈ ગયા, પણ વરદાન ઉદ્ધવજીનું એને મળ્યું. અને એ વરદાન પરંપરા હાલી છઠ આત્માનંદ સ્વામી સુધી, રામાનંદ સ્વામી સુધી. પછી તો મહારાજ આવી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. રામાનંદ સ્વામી સુધી એ પરંપરામાં સમાધિઓ કરાવે, ભગવાનના દર્શન કરાવે. આ ઉદ્ધવજીના આશીર્વાદ. તમારી શિષ્ય પરંપરામાં આવી રીતે હાલશે. તમે જેને શિષ્ય બનાવશો, ઉપદેશ આપશો ને, એને સિદ્ધિ થઈ જશે. તો બધા સિદ્ધ થયા. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રતાપ સમજવામાં એમની બધાની રુચિ મળતી નથી હો. એક જ જાતની રુચિ નહીં બધાને. સમર્થ ખરા, પણ હરિભજન કરવાની રુચિ તો હોવને અલગ. આપણે બધા, અમે બધા સાધુ, તમે બધા હરિભગત, બધાની રુચિ એક ન હોય, સમજ્યા કે નહીં? થોડીક ફેરફાર વાળી હોય. અને એ બધા જ ગુરુઓ હરિભજવામાં પણ પોતપોતાની રુચિ પ્રમાણે વર્તાવતા પોતાના શિષ્યોને. રુચિ પ્રમાણે ધ્યાન, ભક્તિ, ધર્મ વગેરે કરાવતા. આત્માનંદ મુનિ જે થયા, એ જ્યારે ધ્યાન કરતા ત્યારે અપાર તેજ દેખતા અને તેજમાં જ સુખ માનતા. આ છેલ્લા આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામીના ગુરુ. તેજ બહુ દેખાતું અને તેજમાં જ એ આનંદ માની લેતા હતા. આગળ થોડાક ઓછા જતા, એટલો ફરક પડી ગયો. એના ગુરુ પરંપરામાં શ્રી કૃષ્ણ ભગવાનની જ ઉપાસના, પણ આત્માનંદ સ્વામીમાં થોડીક નિરાકાર ઉપાસના ખરી. આમ હાવ નિરાકાર ઉપાસના એવું નહીં, પણ એ પ્રકાશમાં આનંદ માની લેતા. એટલે પછી આનંદ આવી ગયો, પછી આગળ વધવાની સહજમાં છે, આગળ વધાય નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના ખરી, પણ પ્રકાશમાં આનંદ આવી ગયો એને, એટલે ત્યાં અટકી રહ્યા થોડાક. ખટ ચક્રની જે રચના છે પિંડમાં, એ બધું દેખતા, એની વાતો પણ કરતા. અને ગોપી ભટ્ટ કે મહારાજ, એના પછીના તમારા ગુરુ રામાનંદ સ્વામીને એ આત્માનંદ સ્વામીનો સંગ થયો, પણ ધ્યાનમાં એકબીજાની રુચિ મળતી ના આવી ગયો, એમાં મેળ ન પડ્યો. એટલે તમારા ગુરુ રામાનંદ સ્વામી રામાનુજાચાર્યની વાતમાં એને રુચિ ગમી, એટલે ત્યાં ભાગી ગયા પાછા, સમજ્યા ને, આત્માનંદને છોડીને. એમ આત્માનંદ મુનિએ મને વાત કહી હતી બધી, એ મેં તમારા પ્રત્યે કહી. આત્માનંદ સ્વામીને આ બધી પરંપરાની ખબર, રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી. અને એ આત્માનંદ સ્વામી વિશ્વંભર ભટ્ટ અને ગોપી ભટ્ટ, એ એના દીકરા, એને બધી વાત કરી હતી. એટલે મને જે આત્માનંદ સ્વામીએ વાત કરી હતી, એ બધી મેં તમારા પ્રત્યે કહી. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ગોપી ભટ્ટની વાત સાંભળીને શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા. એક ગુરુ પરંપરાનો જબરો ઇતિહાસ સભામાં સંભળાવ્યો. ગોપી ભટ્ટ મહારાજ એવા રાજી થઈ ગયા અને ગોપી ભટ્ટને પેરામણી કરી. લ્યો, તમે સરસ મજાની વાર્તા સંભળાવી અમને. ઘોડાનું દાન કર્યું, એને રહેવાનું મકાન હાવ ભંગણ હતું તો નવું બંધાવી દીધું મહારાજ ગોપી ભટ્ટને.
અને પોતાના ગોર તરીકે સ્થાપ્યા. હવે આજથી અમારા ગોર તમે, ગોપી ભટ્ટ. પછી આત્માનંદ મુનિના જે શિષ્ય હતા એમનો ચમત્કાર દેખી ઈશ્વર જાણીને બધા પૂજતા. આત્માનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા એ આત્માનંદ સ્વામીને ગુરુ માનતા. એના પછી રામાનંદ સ્વામીના શિષ્યો હતા ને રામાનંદ સ્વામીને ગુરુની ભગવાન માનતા. ભગવાનપણાની ઉપાસના કરતા કે ભગવાન છે એમ. અને એ આત્માનંદ સ્વામી વગેરે પણ જેના ઉપર પૂરો વિશ્વાસ આવે ને એને પોતાનો ચમત્કાર દેખાડતા, પણ મૂર્ખ માણસોને ચમત્કાર ન બતાવતા. ચમત્કાર બતાવતા એ બધા ચમત્કારી. છઠ રામાનંદ સ્વામી સુધી બધા ચમત્કારી, સમાધિઓ કરાવે એવી પરંપરા ઉદ્ધવજીની કૃપાથી ચાલી આવતી હતી. આસ્તિક નાસ્તિક માર્ગ દોવું, બ્રહ્માંડ હોત તબ હોવત જોવું. આસ્તિક માર્ગ ચલત જન જેતા, સુખ કે ફલ કું પાવત તેતા. મુક્તાનંદ સ્વામી કે આસ્તિક અને નાસ્તિક બે માર્ગ સૃષ્ટિ થઈને ત્યારથી ચાલ્યા આવે છે. એક વર્ગ એવો છે કે ભગવાનમાં માને છે, આત્મામાં માને છે, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ બધી વસ્તુ માને છે. અને એક વર્ગ એવો છે કે કાંઈ માનતો નથી, બધું ખોટું છે. જેમ ઝાંઝવાનું જળ દેખાય છે હકીકતમાં છે નહીં. એ એવા બધા દ્રષ્ટાંતોથી પોતાની વાતને સિદ્ધ કરે છે. ઝાંઝવાનું જળ છે નહીં, એમાં બધું દેખાય છે પણ હકીકતમાં કાંઈ નથી. એક જ બ્રહ્મ છે, આત્મા નથી, જીવ માયા નથી, કાંઈ નથી. તો બધા હાલે ચાલે છે તો એ કે પરમાત્માનો ખાલી ટુકડો છે. જેમ અગ્નિ હોય ત્યારે નથી ઓલી આતશબાજી ફોડતા લગ્નમાં, એક જ ફટાકડો ફૂટે તો કેટલા તણખા થઈ જાય. એ તણખામાં પાવર હોય તેને દેખાય, પછી ઉલાઈ જાય રે ને. એમાં બધા માણસો છે એ પરમાત્માના ટુકડા છે, એટલે તણખા છે. તણખા ભગવાનમાંથી તણખા નીકળેલા. જેમ ઓલા તણખા થોડીક વાર ઝગમગે છે, એમ ભગવાનના તણખા આકરાય. કોઈ 100 વર કાઢે, કોઈ 60 વર કાઢે, કોઈ 70 વર કાઢે. તણખા છે, બીજું કાંઈ નથી. મરી ગયા એટલે પૂરું થઈ ગયું, કાંઈ જ નથી. એક વર્ગ આવો છે. એટલે પાપ પુણ્ય કાંઈ છે જ નહીં, નરક સ્વર્ગ કાંઈ નથી, ભગવાનનું ધામે નથી, અરે જીવે નથી. ગુરુ શિષ્ય બધું ખોટું. એક વર્ગ આવો છે. એટલે પાપ પુણ્ય પછી એવું સમજ્યા પછી એ શું સમજે છે, હવે તો આપણે કઈ પાપ પુણ્ય લાગવાનું નથી, પછી મન ફાવે તેમ કરે છે. ગમે તેવું પાપ કર્મ પણ એ કરે છે, આવું સમજ્યા પછી. એટલે એ જ્ઞાનનો શ્રીજી મહારાજે પૂરો નિષેધ કર્યો, જોઈએ જ નહીં. તો મુક્તાનંદ સ્વામી કે સૃષ્ટિ સમયથી આ બે માર્ગ ચાલ્યા આવે છે. આ આસ્તિક માર્ગે જે ચાલે છે એ સુખી થાય છે, એ દુનિયામાં દેખાય છે. અને નાસ્તિક માર્ગે ચાલવા વાળા છે એ જ્યાં ને ત્યાં ભટકીને દુઃખી થાય છે. એ જ્યાં ત્યાં ભટકે છે નાસ્તિક માર્ગ વાળા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન એમ શ્રીજી મહારાજ વાત કરતા હો. આ શ્રીજી મહારાજ વાત કરતા આવી ઘણી વાર, અવારનવાર. અને ક્યારેક તો શ્રીજી મહારાજ સભામાં એવી અદ્ભુત વાત કરતા કે બાઈ ભાઈઓને પ્રગટ હરિના દર્શન થઈ જાય એવી મહારાજ વાત કહેતા. આધારાનંદ સ્વામી કે બધી વાતો લખતા પાર ના આવે. શ્રીજી મહારાજ તો જીવનમાં કેટલી બધી સભાઓમાં લાંબી વાર વાતો, ક્યારેક તો 12 વાગે 2 વાગે આખી રાત કથાઓ ચાલુ હોય. બધું લખવા જાય તો અંત આવે નહીં. પણ શ્રીજી મહારાજમાં સહજ કળાઓ હતી કે મહારાજની વાત સાંભળતા લોકોને સમાધિઓ થઈ જતી. આખી સભા ઢળી પડે, બધા ધામમાં પહોંચી જાય, અક્ષરધામમાં આનંદ થઈ જાય. મહારાજની વાતમાં આવો પાવર હતો. એમાં વિશ્વાસુ ભક્તો હોય એ બધું આ વસ્તુ સમજતા અને કેટલાક હાંસી કરતા. મહારાજની વાતોમાં હાંસી કરતા દુનિયા હોય. અને શ્રીજી મહારાજ કહેતા, હમ આગે અધર્મ રહે જીતના,
थर थर ध्रुजत रहत है तीतना, सूर्य आगे तम रहे कैसा, ताके प्रताप न चलत लेसा, अमृत आगे विष जो कैसे, विष के प्रताप न चलत लेसे। શ્રીજી મહારાજ કે અમે છીએ ત્યાં સુધી અધર્મનું કોઈ જોર હાલવાનું નથી. એ માથું ઊંચું નહીં કરી નાખે, માથું ઊંચું નહીં કરી શકે અમે એને ધસી નાખ્યો છે અધર્મને. કારણ કે અમારાથી થર થર ધ્રુજે છે. જેમ સૂર્ય પાસે અંધારું એનું કઈ આવે નહીં, આવે અંધારું સૂર્યની સામે લડાઈ કરે કે મારે આવવું છે તો કેમ આવી શકે કયો? એમ અધર્મ ગમે તેવો પણ સહજાનંદ સ્વામી રૂપી સૂર્યની સામે એ ન ટકી શકે. અમૃતની આગળ ઝેરનું પણ કઈ આવે નહીં. અગ્નિ પાસે દારૂનો ઢગલો હોય તો ભડકો કરી નાખે અગ્નિ એને, પણ દારૂનું કઈ જોર અગ્નિ આગળ કઈ ન ચાલે. એમ મહારાજ કે અધર્મનું અમારી પાસે કઈ બળ નથી. એમ ભગવાનના ભક્તોએ સમજવું કે ભગવાન વિનાની વાત બધી ઝેર જેવી છે તો ખરી ઝેર જેવી, પણ જ્યારે ઝેર જેવી લાગે ને ત્યારે સમજવું કે આ સંસારનો અંતરમાંથી મોહ ગયો, નહીતર મોહ પડ્યો છે. આ મીટર છે. શ્રીજી મહારાજ મીટર આપે છે કે સંસારનો મોહ છૂટ્યો છે કે હજી ચોંટેલો પડ્યો છે. ભગવાન વિનાની વાત ઝેર જેવી લાગે ત્યારે સમજવું કે આ સંસારનો મોહ છૂટ્યો છે, નહીતર તો ચોંટ્યા પડ્યા હજી. મહારાજ કેમ સમજજો. શરીર ગમે એટલું રૂપાળું હોય મહારાજ કે, પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ વસ્ત્રાભૂષણ વિનાનું શરીર શોભે નહીં. રૂપાળો ગમે એટલો પણ હાવ નાગો ક્યાંક ઉભો રાખ્યો હોય તો કૂતરા બટકું ભરે એને. હે સાચું ખોટું? કૂતરા વાહે પડી જાય. એ સમજે ગયા અમે નાગા રહી તો બરાબર, પણ આ બે પગવાળો માણસ શું સમજે કે એ વાહે પડી જાય નાગો માણસ હોય તો મહારાજ કે કપડે વિનાનો માણસ ગમે એટલો રૂપાળો પણ શોભશે નહીં. એમ ભગવાનની પેઠે સંત અને હરિભક્તોમાં પણ જેને ભાવ હોય ને એ એક સત્સંગની શોભા છે. એ સત્સંગી શોભે છે. ભગવાનમાં તો ભાવ છે, એમ ભગવાનના આશ્રિત સંતો અને હરિભક્તોમાં જેને ભાવ છે ને એ શણગારે યુક્ત હરિભગત છે. અને કેવળ એક ભગવાનની વિશે પ્રીતિ વાળો છે ને એ શણગાર વગરનો લ્યો, શોભશે નહીં. મીઠું ગમે એટલું, આ શાક ગમે એવું સરસ બનાવો પણ નિમક ભૂલી ગયા તો એ ગમે એટલા મસાલા નાખ્યા હશે ને પણ સારું ફીકું લાગશે. સમજા ને? જો મેં નિમક નહીં હોય તો. કિલ્લા અને દરવાજા વિનાના નગર શોભતા નથી. હવે તો ઠીક છે, બધા ઓપન થઈ ગયા, પેલા નતા. એમ શ્રીજી મહારાજ કે ભગવાનનું મહાત્મ્ય શાસ્ત્ર વિના સમજ્યામાં આવતું નથી, અને વિદ્વાન વિના શાસ્ત્રનું જ્ઞાન થતું નથી. માટે બંનેની જરૂર છે, શાસ્ત્રની જરૂર છે અને વિદ્વાનની પણ જરૂર છે. વિદ્વાન સત્પુરુષ સત્સંગના દ્વાર છે. શાસ્ત્ર અને વિદ્વાન એ સત્સંગનું દ્વાર છે. એટલી વાત શ્રી હરિએ કરી, બહુ પ્રસન્ન થઈને. અને પછી કહ્યું કે પરમહંસનો માર્ગ જેવી રીતનો છે એ મહારાજ કે તમને વર્તાવીને દેખાડી દીધો. એમાં કેટલોક મર્મ હશે એ પણ સમજનારા મહારાજ કે સમજી ગયા હશો તમે બધા. આ નિત્યાનંદ સ્વામી છે બહુ બુદ્ધિશાળી છે, બાદ અને અબાદમય સમજે છે. બીજા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે બહુ ડાયા સંતો છે, બહુ બુદ્ધિશાળી છે. અમે જે પ્રમાણે વર્તાવીએ ને એનો મર્મ આ બધા સંતો જાણે છે. એટલા માટે એની સત્સંગમાં બહુ મોટાઈ છે. કે તો શ્રીજી મહારાજ કે આટલા દિવસ તમને બધાને સંતોને પરમહંસ રાખ્યા હતા, તકલીફ હતી એટલે, પણ હવે કોઈ જાતની તકલીફ નથી ગયો. હવે મહારાજ કે આપણા ઉદ્ધવ મત પ્રમાણે મસ્તક ઉપર શિખા, યજ્ઞોપવિત
અને તિલક ચાંદલો, આટલું તો પરમહંસોએ તેમણે પણ રાખવું, એટલે બધાએ રાખવું એમ, એટલું રાખો. સમજાય? માથા ઉપર ચોટી ઉદ્ધવ સંપ્રદાયની રીતિ છે, ખબર નહીં કેમ નીકળી ગઈ તમારા બધામાં, એ જ ખબર નથી પડતી. લ્યો, અને આડી શું આવે છે ચોટી એ ખબર નથી પડતી. મિયાજી દાઢી રાખે એવડી લાંબી તો એને શરમ નથી આવતી, પણ આપણે હિન્દુ થઈને માથા માથે ચોટી રાખવામાં શરમ આવે. લ્યો, હે હવે સમજો, કઈ શરમ છોડી દેજો. માથામાં ચોટી ન હોય તો રાખતા થઈ જાજો. જેની જેની ચોટી ન હોય ને એ રાખજો. કોઈ જાતની તકલીફ પડે તો મને કહેજો. શું ચોટી રાખવાથી પ્રોબ્લેમ થતો હોય કાંઈ તો કાંઈ પણ નહીં થાય. અને હવે તમને શું થાય? હવે તો પૂરા થઈ ગયા. ઉદ્ધવ સંપ્રદાયની રીતિ છે, ઉદ્ધવ સંપ્રદાયનો હોય મહારાજ કે એના માથા ઉપર ચોટી, કંઠી, તિલક ચાંદલો, આટલી વસ્તુ તો હોવી જોઈએ. આમ તો જનુઈ પણ હોવી જોઈએ. સૂત્ર એટલે જનુઈ કહેવાય. એટલે મહારાજની આજ્ઞા થઈ એટલે પરમહંસો બધા એ પ્રમાણે બધું રાખી દીધું પાછું. કારણ કે મહારાજની આજ્ઞા છે એ સર્વસ્વ છે, નહીતર પરમહંસને કાંઈ કરવાનું ન હોય. પરમહંસ એટલે કાંઈ નહીં, પણ મહારાજ કે આપણા સંપ્રદાયનો પરમહંસ આ બધું રાખે. કે લ્યો, તિલક ચાંદલો, મસ્તક ઉપર ચોટી, નહીતર સંન્યાસીની ચોટી ન હોય. આ તો સંન્યાસીથી આગળ વધાર્યા છે પરમહંસ. પણ મહારાજ કે હવે પછી આ બધું રાખો. આટલી વાત થઈ રહી ત્યાં મચ્છિયાવ ગામના ક્ષત્રિય હરિભક્ત બાપુભાઈનો પત્ર આવ્યો છે કે મહારાજ તમે મચ્છિયાવ પધારો અને ફૂલડોળનો સમયો કરવો હશે. સગા સંબંધીને અમે બોલાવ્યા છે, સામાન પણ ઘણો બધો તૈયાર કર્યો છે, તો તમે મચ્છિયાવ પ્રભુ પધારો. તો મહારાજ મચ્છિયાવ પધારશે. એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે કથાને વિરામ. એવી રીતે 16મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવં કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.